સિબિલમાં ઇન્ક્વાયરી નથી જતી. 5 લાખની લોન, તરત ડિસ્બર્સમેન્ટ, ઓછા ડોક્યુમેન્ટ પર, કોઈ બેંક સ્ટેટમેન્ટ વગર, કેવી રીતે એપ્લાય કરવી ને કઈ કંપની છે અને શું ધ્યાનમાં રાખવું કે જેના કારણે તમારી લોન રિજેક્ટ ના થાય, એ પણ હું વાત કરીશ આ વિડીયોમાં. સારું લાગે તો લાઈક કરી દીજો ને કોઈને જરૂર હોય તો તેને ફોરવર્ડ કરી દીજો. તો ચલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજે હું વાત કરીશ પ્રિફર ફાઇનાન્સ માટે, જે કંપની તમને 5 લાખ સુધીની લોન આપે છે, ઇન્સ્ટન્ટ લોન આપે છે, પર્સનલ લોન આપે છે, જેની તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ એક્સ્ટ્રા આપવાની જરૂર નથી, જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન, પ્રોપર્ટી કે ગોલ્ડ. ફક્ત તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ અને કોઈ કેસીસમાં બેંક સ્ટેટમેન્ટ, બસ આ 3 વસ્તુ પર કાં તો 2 વસ્તુ પર તમે લઈ શકો છો. પ્રોસેસ કરવા માટે શું છે એની પહેલાં આપણે ક્રાઇટેરિયા જાણીએ કે શું શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ. તો પહેલાં વાત કરીએ કંપની વિશે. જે કંપની સેલ્ફ એમ્પ્લોયડ અને સેલરી, મતલબ કે તમે નોકરી કરો છો કે ધંધો કરો છો, બંને માટે આપે છે. સારામાં સારો પોઈન્ટ છે. નહીં તો તમે ઘણી કંપની જોઈ હશે કે જે ખાલી નોકરીવાળા માટે જ આપે છે કે ખાલી બિઝનેસવાળા માટે જ આપે છે, પણ આ જે કંપની છે બંને માટે આપે છે. લોન એમાઉન્ટની વાત કરું તો 5 લાખ સુધીની કેપેસિટી છે, પણ જનરલી 3 લાખ સુધીની લોન તમને પાન કાર્ડ, આધાર કાર્ડ પર આપે છે. ત્રીજો ફાયદો એ છે કે જે લોકોનો સિબિલ સ્કોર નથી, મતલબ કે સિબિલ છે જ નહીં, અત્યાર સુધીમાં કોઈ લોન લીધી જ નથી, તો એનો સિબિલ સ્કોર નહીં બનેલો હોય, તો જો તમારો પગાર સારો આવતો હોય, પીએફ કપાતું હોય, તો બિઝનેસ કરો છો અને બિઝનેસ સારો છે, તો તમે 3 લાખ સુધીની લોન લઈ શકો છો, ભલે તમારો સિબિલ સ્કોર 0 કે -1 હોય. ઘણી બધી કંપની છે કે 0 -1માં લોન નથી આપતું. એવી જે કંપનીનું લિસ્ટ છે એ હું આપી દઈશ. આ જે કંપની છે એ તમને 0 -1 પણ આપે છે. અને જો તમારો સિબિલ સ્કોર 680 થી વધારે હોય તો તમે એપ્લાય કરી શકો છો, પણ જો 680 થી વધારે હશે અને જો તમે એપ્લાય કરો છો તો તમારા ટ્રેક રેકોર્ડના આધારે તમને લોનનું એપ્રુવલ આપશે. કોઈ લોનનો રેકોર્ડ ના હોય, પહેલી વાર લોન હોય, અથવા કોઈ તમે આગળ હપ્તા બાઉન્સ કરેલા હોય, સેટલમેન્ટ કર્યું, એવા કેસીસમાં લોન નથી આપતું. જેના રેગ્યુલર હપ્તા છે, કોઈ પણ બાઉન્સ નથી, 680 થી વધારે છે તો તમે એપ્લાય કરી શકો છો. બની શકે કે તમારી ઓફર આવી જાય, પણ જનરલી 740 થી વધારે સ્કોર હોય ને તો એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે. બીજું કે અહીં તમારી ઇન્કમ હોવી જોઈએ. ઇન્કમની વાત કરું તો નોકરી કરતા હોય ને તો તમારો પગાર 18,000 થી વધારે હોવો જોઈએ, અને બિઝનેસ કરતા હોય તો 20,000 થી વધારે મહિનાની આવક હોવી જોઈએ, તો તમે એપ્લાય કરી શકો છો. અને વાત કરું કે આ જે કંપની છે આખા ભારતમાં લોન આપે છે, પણ અમુક એવા લિમિટેડ પિનકોડમાં જ આપે છે. મતલબ કે પિનકોડ લિસ્ટ છે આખા ભારતનું, જેમાં મોસ્ટ ઓફ સિટી કે તાલુકા કવર થઈ જાય છે. એમાં પણ સિટીમાં અમુક પિનકોડ નેગેટિવ છે, મતલબ કે જો તમે પિનકોડ નાખશો ને તો તમારી ઓફર હશે તો પણ રિજેક્ટ કરી દે છે એઝ પર સર્વિસેબલ એરિયા કરીને. મતલબ કે તમારો સિબિલ સારો છે, આવક સારી છે, કોઈ હપ્તા બાઉન્સ નથી, બધા જ એઝ પર પોલિસી તમારા ક્રાઇટેરિયા પણ બેસે છે, તો પણ તમારી લોન રિજેક્ટ થશે કે એરિયા પિનકોડમાં નથી આપતું. તો એના માટે એરિયા પિનકોડ ચેક કરી લેવો તમારો છે કે નહીં. તો એના માટે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એક્સેલ ફાઇલ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને જો કોઈ ડીએસસી હોય, કોઈ એજન્ટ હોય, તો એના માટે શું ધ્યાનમાં રાખવું એનું પણ હું મારું પર્સનલ ગ્રુપ છે ડીએસસીનું, ત્યાં તમે જોઈન કરી શકો છો, ત્યાં તમને માહિતી આપી દઈશ. તો ચલો આપણે વાત કરીએ આગળ. મતલબ કે મોટે 2 વાત યાદ રાખવાની. પહેલું કે તમારી આવક હોવી જોઈએ વધારે, 18,000 થી વધારે. બીજું કે એરિયા પિનકોડ લાઈવ હોવો જોઈએ. એરિયા પિનકોડ નથી, પગાર ઓછો છે, તો લોન રિજેક્ટ થવાની છે. બાકી તમારો સિબિલ સ્કોર, ઉંમર એ પ્રમાણે બેસતું હોય તો અપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે. અને વાત કરું ફાયદાની, તો જેવું એપ્રુવલ આવે ને તો ડિસ્બર્સમેન્ટ તમે 5 મિનિટની અંદર કરી શકો છો, અને તમારું પેમેન્ટ 2 કલાકથી લઈને 1 દિવસમાં આવી જતું હોય છે. તો આમાં ઘણા લોકોનો સવાલ હોય કે મારા ઘરે વિઝિટ આવશે કે નહીં આવશે. એ ડિપેન્ડ કરે છે તમારા એપ્રુવલ ઉપર. મોસ્ટ ઓફ વિઝિટ ઘરે નથી આવતી. બીજું, ઘણા લોકોનો સવાલ હતો કે હું જો ઇન્ક્વાયરી કરીશ તો મારી સિબિલમાં ઇન્ક્વાયરી બતાવશે. તો એવું જરૂરી નથી મિત્રો. આ કંપનીમાં મેં ઘણી વખત ઘણા કસ્ટમરની પ્રોસેસ કરી છે, તેમાં ઘણું માર્ક પણ કર્યું છે કે જો તમે આમાં લોનની પ્રોસેસ કરો છો ને તો એની ઇન્ક્વાયરી સિબિલમાં નથી બતાવતું. જનરલી ઘણી બધી એનબીએફસી કંપની છે, ઓનલાઈન એપ્લિકેશન્સ છે, જેમાં તમે લોનની પ્રોસેસ કરો છો ને તો વિધિન 5 મિનિટની અંદર તમારું સિબિલમાં ઇન્ક્વાયરી જનરેટ કરી દે છે. તો તમને જે ડાઉટ હોય કે સિબિલમાં ઇન્ક્વાયરી જશે તો મારો સિબિલ સ્કોર ડાઉન થશે, પણ આ જે કંપનીમાં તમારી સિબિલમાં ઇન્ક્વાયરી નથી જતી ડિસ્બર્સમેન્ટ પહેલાં. તો તમે ડિસ્બર્સમેન્ટ ના હોય પણ તમારે ચેક કરવું હોય ઓફર, તો તમે ચેક કરી શકો છો. તો એના માટે પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો હવે વાત કરીએ પ્રોસેસની. એના માટે લિંક પર ક્લિક કરશો, એપ્લિકેશન ફોર્મ ખુલશે, ત્યાં તમારે ડિટેલ ભરીને સબમિટ કરવાની છે. સબમિટ કરશો, ઓટીપી જશે. ઓટીપી નાખ્યા બાદ તમારી બેઝિક ડિટેલ્સ ભરવાની આવશે, જ્યાં તમારે નામ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમે નોકરી કરો છો કે બિઝનેસ કરો છો, કેટલી ઇન્કમ છે,
એ લખવાની છે અને તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે. ત્યારબાદ તમારું પેજ ઓપન થશે, નેક્સ્ટ કરશો. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખવાનો આવશે, પેન કાર્ડ નંબર નાખવાનો આવશે, મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે ને સબમિટ કરવાનું છે. જેવું તમે સબમિટ કરશો ને ત્યાં તમને 5 થી 10 સેકન્ડની અંદર બતાવી દેશે કે તમારો એપ્રુવલ. જો તમારો બે ટાઈપના એપ્રુવલ આવશે, વિધાઉટ બેન્કિંગનું આવશે, જે પાન કાર્ડ આધાર કાર્ડ પરની વાત કરીએ તે, અને એક આવશે વિથ બેન્કિંગ, મતલબ કે તમારે બેંક સ્ટેટમેન્ટ જરૂર પડશે. એનું હવે સમજાવું બંનેનો અલગ શું છે. જે પ્રી એપ્રુવડ આવે ને તે તમને આ રીતનું બતાવશે, અને જે તમારું બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવું પડશે એમાં આ રીતનું બતાવશે. તો જો તમારું આ રીતનું એપ્રુવલ આવે, ડાયરેક્ટ એમાઉન્ટ લખેલું આવે સિલેક્શન વાળું, તો મતલબ કે તમારી ફાઇનલ લોન છે, એમાં તમારે કોઈ બેંક સ્ટેટમેન્ટ નહીં માંગે, કોઈ પણ ડોક્યુમેન્ટ્સ નથી માંગવાના, મતલબ કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ પર લોન થઈ ગઈ સમજો બસ. અને જો તમારું બેંક સ્ટેટમેન્ટ માંગે તો ત્યાં તમારે નીચે ઓપ્શન છે, ક્લિક કરવાનું છે અને 3 મહિનાનું જ બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે. મિત્રો અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે કે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરતી વખતે જો તમે ભૂલ કરશો ને તો લોન રિજેક્ટ થશે, ત્યારબાદ તમે 30 દિવસ પછી તમે રીએપ્લાય કરી શકશો. ધ્યાન શું રાખવાનું, તમે જે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરો છો 3 મહિનાનું જે ટાઈમ લખેલો છે ત્યાં તારીખ, એ તારીખનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે. બીજું કે સ્ટેટમેન્ટ જે છે ને એ ઓનલાઈન ડાઉનલોડ કરેલી ફાઇલ ઓરિજિનલ અપલોડ કરવાની છે. ઘણા લોકો શું કરે છે, PDF મર્જ કરી દે છે કે 3 મહિનાનું સ્ટેટમેન્ટ માંગ્યું છે તો તમે એક મહિનાનું ડાઉનલોડ કરો, ત્યારબાદ 3 ફાઇલને મર્જ કરી દો છો કોઈ PDF સ્કેનર, કેમ સ્કેનરમાંથી. એવી જો ફાઇલ તમે અપલોડ કરશો ને તો કેસ ફ્રોડમાં નાખીને રિજેક્ટ કરી દેશે. તો ઇન ફ્યુચરમાં પણ તમારી લોન આ કંપનીમાં નહીં થશે. તો આવી ભૂલ નહીં કરતા. જે ઓરિજિનલ ફાઇલ ડાઉનલોડ થાય છે એ જ અપલોડ કરવાની, અને આગ્રહ રાખો અને પ્રિફર કરો કે તમારું જે સ્ટેટમેન્ટ છે એક જ ફાઇલમાં ડાઉનલોડ થાય. કે ઘણી વખત સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો છો ત્યારે ઓપ્શન આવતું હોય છે કે તમારે કેટલા ડ્યુરેશનનું જોઈતું છે, ત્યાં તમારે 3 મહિનાની તારીખ નાખી દેવાની, જે તારીખ માંગેલી છે એ તારીખ. તો એક જ ફાઇલની અંદર ડાઉનલોડ થશે, તો અપલોડ કરવામાં પણ એક જ ફાઇલ એક્સેપ્ટ કરે છે. ઘણી વખત એક જ ફાઇલ એક્સેપ્ટ કરશે. હવે ભૂલ શું કરે છે કે 3 મહિનાની અલગ અલગ ફાઇલ ડાઉનલોડ થઈ, 1 મહિના, 2 મહિના, 3 મહિનાની. તમે એક ફાઇલ અપલોડ કરશો ને તરત એ પ્રોસેસમાં જતું રહે છે અને એના આધારે તમને લોન એપ્રુવડ કે રિજેક્ટ કરી દેશે. ત્યારે તમને બીજી 2 ફાઇલ છે અપલોડ કરવાનો ઓપ્શન જ નહીં આપશે. તો આવા ઘણા બધા કેસીસ ઇસ્યુ થાય છે. તો ખાસ ધ્યાન રાખો કે આ ભૂલ નહીં કરતા. જો એકવાર રિજેક્ટ થઈ ગઈ ને તેનો કોઈ સોલ્યુશન નથી, 30 દિવસ સુધી વેઇટ કરવો કમ્પલસરી છે. તો આ મહેરબાની કરીને ઘણા લોકો એજન્ટ ભૂલ કરતા હોય છે. તમારું ફાઇનલ એપ્રુવલ આવે તો એમાં કોઈ બેંક સ્ટેટમેન્ટની જરૂર નથી, તો એ ઇસ્યુ નથી આવતો. તો એ ઇસ્યુ તો આવવાનો જ નથી. તો બીજી આગળ જેવું કન્ટિન્યુ કરશો, તમારી જે લોન એમાઉન્ટ જોઈતી છે સિલેક્ટ કરવાની, નીચે તમને ચાર્જિસ બતાવી દેશે, જોઈ લેવાના કેટલા ચાર્જિસ કપાય છે. નીચે ઇન્સ્યોરન્સ આવશે, જોઈતો હોય તો યસ કરવાનો, ન જોઈતો હોય તો નો કરવાનો. પણ હું સલાહ આપીશ કે તમારે ઇન્સ્યોરન્સ રાખવો જરૂરી છે. અત્યારે તમે 2000 કે 5000ની એમાઉન્ટ પાછળ નહીં જોવો કે લોન તમારી 2 વર્ષ કે 3 વર્ષની હોય છે. તમને નથી ખબર કે 2 વર્ષ કે 3 વર્ષ પછી મારું શું થવાનું છે. તો જો ઇન્સ્યોરન્સ હશે ને તો તમારી લોન રિકવર માટે સારું થશે. મતલબ કે કોઈ અણબનાવ બને, એક્સિડન્ટલી કંઈ પણ થાય તો ત્યારે તમને ફાયદો થતો હોય છે. તો લોન માટે જ પ્રોટેક્શન હોય છે, એ લાઈફ કે બીજો કોઈ ઇન્સ્યોરન્સ નથી હોતો. તમારું કંઈ પણ થાય, જેમ કે ડેડ થાય, હોસ્પિટલાઇઝ થાય, તો તેમનું રિકવર તમને લોન પૂરતું મળી રહે છે. તો આ ફક્ત લોન પૂરતું છે. જેવી લોન પૂરી થશે એટલે તમારું ઇન્સ્યોરન્સ ક્લોઝ થઈ જશે. ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું છે, ત્યાર અધૂરી ડિટેલ્સ ભરવાની છે, જેમાં મધર નેમ, ઓફિસનું એડ્રેસ, રેસિડન્સનું એડ્રેસ સબમિટ કરવાનું છે. કમ્પ્લીટ કરશો ત્યારબાદ સેલ્ફી લેવાની આવશે, સેલ્ફી લખી સબમિટ કરવાનું છે. 2 થી 5 મિનિટના પાછું પેજ ઓપન થશે, ત્યાં તમારે બેજી ડિટેલ્સ નાખવાની છે. તો આધાર કાર્ડનું એગ્રીમેન્ટ કરવાનું છે. જેવો એગ્રીમેન્ટ કમ્પ્લીટ કરશો એટલે ECS મેન્ડેટ કરવાનું છે. ECS મેન્ડેટ થયા પછી તમારે ઘણી વખત વિડીયો કેવાયસી પણ આવશે. વિડીયો કેવાયસીમાં 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પહેલું કે તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ. બીજું, તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે. જો પાન કાર્ડની ડુપ્લિકેટ કે પાન કાર્ડ લેમિનેશન કરેલું કે પાન કાર્ડની ઝેરોક્સ હશે ને તો વિડીયો કોલ ફરી કરવાનું કહે છે. તો વિડીયો કોલ કરતી વખતે પાન કાર્ડ ઓરિજિનલ રાખવું જરૂરી છે. ત્રીજું, જ્યારે તમે પણ વિડીયો કેવાયસી કરશો પ્રીફરમાં, ત્યારે તમારી પાસેથી એક એડ્રેસ પ્રૂફ માંગશે, એજ પર પિનકોડ. મતલબ તમે જે લોગિન વખતે જે પિનકોડ નાખ્યો છે એ પિનકોડનો એડ્રેસ પ્રૂફ માંગશે. એ એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ વેલિડ નહીં ગણતા, એના સિવાયનું બીજું કોઈ પણ પ્રૂફ આપવું પડશે, જેમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ઇલેક્શન કાર્ડ છે, એવું કોઈ પણ આઈડી કે જેમાં પિનકોડ આવતું હોય તે. લાઇટ બિલમાં પિનકોડ નથી આવતો મિત્રો. એના સિવાયનું કોઈ પણ ડોક્યુમેન્ટ ગવર્મેન્ટનું જ કમ્પલસરી છે, એ માગશે. એ પિનકોડનું ડોક્યુમેન્ટ તમારે વિડીયો કેવાયસીમાં બતાવવું પડશે અને ત્યારબાદ લોન તમારી ફાઇનલ થશે. ફાઇનલ થયા બાદ તમને 1 થી 2 કલાકમાં એપ્રુવલ, એગ્રીમેન્ટ, ડિસબર્સમેન્ટ થઈ જશે. 24 કલાકમાં પૈસા પડી જશે. બસ એટલી વાત હતી.
ઘણી બધી માહિતી છે. ઇન્સ્ટન્ટ લોન તો લઈ શકો છો, પણ રિજેક્ટ કરવામાં પણ વાર નથી લાગતી. થોડી ભૂલને કારણે જો તમારી લોન રિજેક્ટ ના કરવી હોય તો આ એક સરળ રસ્તો છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય અથવા એજન્ટ હોય તો એના માટેના જે સવાલ આવતા હોય તો અમારું ગ્રુપ છે તેમાં જોઈન કરી શકો છો ચેનલને. ત્યાં હું તમને રેગ્યુલર માહિતી આપતો રહેતો હોઉં છું. તો જણાવો કેવી લાગી માહિતી, અને જો તમને કોઈ સવાલ હોય કોઈ ડાઉટ્સ હોય તો અમે કોમેન્ટ કરી શકો છો. જે કવર ના થયો હોય તે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું આવી જ એક બીજી કંપની માટે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપે છે. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. રોકો મિત્રો, ફોલો કરવાનું નહીં ભૂલતા, આજે જ ફોલો કરી દેજો, નહીંતર મિસ કરી જશો આવનારો વિડીયો.